મિત્રો જેતવા કથીશ સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં। આજે આપણે ભેગા છે સિદ્ધભાઈ, આપણે હાલો વાડીએ જઈને મોજ કરીએ। ભાઈ હું આવી ગયા છે મોરની જન નાખવા। ઢેલ ને મોર ને એના બચ્ચા જો અહીંયા ખાડા કરી નાખે એવા ઈ ખાતા હોય હે એવા ઈ સણે કે તમે એની વાત જવા દો। હાલો ભરો મોઠા કૈલાસભાઈ થોડોક આમ નાખી એવા એક બાજુ અને હવે આપણે અહીંયા થોડાક અહીંનું એનું ઘર છે એને સણવા આવવાનું ઘર છે। આ શું કહેવાય ઘર? હા એનું ઘર છે એટલામાં એ બેઠા એને છે ને સેફટી જોઈ એને આ સેફટી હોય છાંયો જોઈ। હા પછી આ મુઠ્ઠી ભરી નાખો। હા એને બસ નાખો મુઠ્ઠી ઘાટો નાખો ઘાટો તડકો ન જોતો ઢગલી જ કરો। કઈ ઢગલી પછી ત્યાં ઢગલી કરી દે જરાક નીચે જોતા જઈયો એટલે આમાં અહીંયા આવશે 50 મોર। કેટલા? આ એક હા એક 50 મોર એક જ ઠેકાણે આવે। પછી કૈલાસભાઈ નાખી હોય ને ન્યાય 50 મગની ઓલી બાજુ। હાલો આવી જાઓ આ બાજુ અહીંયા નાખો જો આ કડક જમીન છે ને તૈડિયા ઓસાવે એમાં નાખજો એટલે જેથી કરીને સૈણ અંદર ન હોય જાય। પ્લેન જમીનમાં નાખો ને બસ ઢગલો કરો ઢગલ્યું કરી દેવાય ડાયરેક્ટ મુઠ્ઠીની। હા હાલો નાખો અહીં થડ પાસે જો આવું પ્લેન જમીન છે નાખો ને કરી દે ઢગલો। હા આવા જમીનમાં નાખો જ્યાં તૈડિયું ન હોય એમાં તૈડિયામાં ઘરે તેને ખોદવું પડે। હા નાખો હાલો માધુભાઈ અહીંયા આવી જાઓ। તો આપણે મોરને ખાવાનું નાખીએ છીએ। હા એની સણ કહેવાય આ બધી જંગલમાં એને આપણે નાખવા તો આવવું પડે। હા મોર કઈ ભૂખ્યા ન રહેવા જોઈએ। હા આપણી ફરજમાં આવે છે। હા તો મોર એ આપણી વાટ જોતા હોય કે આ ખેડૂત કેમ આવતા નથી કઈ નાખવા બધું લઈને ઘીરે વયા જાય। ભગવાન આપણને એટલું દે હા તો આપણે એને કઈક કરવું જ પડે ને। હા આપણે એને કઈક દેવું પડે ને। હાલો આગળના પટો લ્યો ઢગલા જ કરજો એટલે એ ધૂળ જ્યાં હોય ને ભાઈ નાખે હા બસ એમ એટલે એ પછી સૈણા કરે। હાલો આ સિદ્ધભાઈ આપણી મગની વિઝિટમાં આવ્યા છે, જોઈ લો જાઓ મગ। બતાવો પાણીની જરૂર જ જોતી છે। હવે જરૂર છે મગને પાણીની ખાસ જરૂર છે। જુઓ માધુભાઈ હવે આ મગને પાણતિયાના સમાચાર મોકલી દીધા છે કે પાણી હવે મૂકી દો। દવા છટાઈ ગઈ છે, ખાતર આપી દીધું છે, ખાતર આપી દીધું, એક પાણી બાકી છે। એક તફાવત હું તમને બતાવું છું કે જો આ મગમાં આપણે ખાતર નાખેલું છે મીડિયમ રેન્જ નું। હા અને હવે અહીંયાથી આવો તમને માધુભાઈ આપણે
આપણા મગ મોટા છે અહીંથી આવો એટલે તમને બતાવું એ મીડિયમ રેન્જનું ખાતર છે અને આ 12-32 હોલ છે અને ડીએપી છે. આ જોઈ લ્યો, આમાં એટલો તફાવત દેખાય છે. આમાં પાંદડા મોટા છે, જોઈ લ્યો ને ઓલા મગમાં હા ઓમાં નાના હે આમાં મોટા હા આમાં 12-32 હોલ અને ડીએપી હારે નાખેલું છે. એક થેલી ઉપર ડીએપી હતું અને 12-32 હોલ 1.5 મણ જેવું બે મિક્સ કર્યું અને ઓમાં મીડિયમ ખાતર નાખેલું છે આપણામાં. આપણામાં પાણીની જરૂરત છે. પાણી પાવાની તો જરૂર છે અને હવે ફૂલ પણ આવી ગયા છે હા એટલે હવે એને તૈયારી છે ને થોડુંક ઈર પણ છે. સિદ્ધભાઈ ઈરની આમાં દવામાં અપાઈ ગઈ હોય કે નથી અપાણી હજી કાંઈ જોયું નથી. આપણે તો આપી દીધી હતી પણ આ લોકોએ હજી ભીખાલાલ એન કંપની આપેલી નહીં હોય લગભગ. ચૂલાની ચા વાળીના સિદ્ધભાઈને પીવડાવી. હાલો ભાઈ પીવો ને અમારી વાડીનો ચૂલાનો ચા. વાહ ભાઈ વાહ હો. આજે એલા ઉંબલ નહીં તમે પાવ ખરા હો. ઉંબલને પણ હાટે બીકે લાગતી છે ને કે ઓલી સિંહ નીકળશે તો હું વાતું કરશું તો સાની રકેબી હેઠી પડી જાય કે પકડી રાખ્યો છે ઉંબલભાઈ. ભાઈ સિંહ અહીંથી નીકળે તો ઈ તો આમ જાય એના રસ્તે. હા એ તો જાય એના મારણ હાટું પણ તોય ઉંબલભાઈને એમ થાય ને કે ઈટમાં મગ નહીં સિંગુ બીગુ બને છે કે હા સિંગુ બને છે પછી આ ફૂલ હે ને મોટી મોટી સિંગ બની જાય. સિંગ કેવડીક નાનકડી થઈ ગઈ તો યારે હા ક્યાં બતાવો જઈ કઈ સિંગ કહેવાય? આને સિંગ કહેવાય. હા હા એના ફૂલ કહેવાય. હે હવે પાણીની ખાસ જરૂર છે. પાણીની ખાસ જરૂર છે નકર તો મોટા નહીં થયા. સિંગ દાણો ન ભરાય ને ભાઈ આમાં. હા મગ ગાલો રોજે શાકમાં ખાવા હોય. હા ખીચડીમાં નાખવાના શાકમાં. આનો વ્લોગ પૂરો થયો. અવાજ વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઇબ કરી દેજો.